जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ उर्मी देसाई सारस्वत एकेडमी राता वापी तरफथी। मित्रों, આપણે પ્રકરણ 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં આગલા લેક્ચરમાં ઘણા બધા એની અંદર વપરાતા શબ્દોના અર્થો વિશે સમજી ગયા, બરાબર? તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ આ ચેપ્ટરની અને મેન્ડલના કાર્યોને સમજીએ, જેથી કરીને આપણે આનુવંશિકતા અને ભિન્નતાને સારી રીતે સમજી શકીએ। તો આપણે જોઈએ મેન્ડલના આનુવંશિકતાના નિયમો। 19મી સદીના મધ્યમાં આનુવંશિકતાને સમજવા માટે પ્રગતિ થઈ। 19મી સદીના મધ્યમાં આનુવંશિકતા શું છે એ સમજવા માટે બધા પ્રયોગો કરવામાં આવ્યા। ગ્રેગર મેન્ડલ નામના વૈજ્ઞાનિકે વટાણાના છોડ ઉપર 7 વર્ષ એટલે કે 1856થી 1863 સુધીના સંકરણો કર્યા, એટલે પ્રેરિત પ્રજનનના પ્રયોગો કર્યા અને પોતાની રીતે એમની અંદર પ્રજનનો કરાવી જોયા અને તેના આધારે સજીવોના આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા। મેન્ડલના આનુવંશિકતાના સંશોધન દરમિયાન સૌપ્રથમ આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ જીવવિજ્ઞાનની સમસ્યાઓના સમાધાન શોધવા માટે થયો હતો। એટલે શું? તો કે જીવવિજ્ઞાન એટલે તમે પણ સામાન્ય એવું માન્યું હશે કે જીવવિજ્ઞાન એટલે વિજ્ઞાન, જીવવિજ્ઞાનમાં તો મેથ્સ ગણિત આવે જ નહીં, પણ મેન્ડલે પણ કેટલા વર્ષો જૂની વાત છે, જો તમે મિત્રો 1856ની વાત છે। મેન્ડલે એ સમયમાં પણ જીવવિજ્ઞાનની અંદર તે સમય દરમિયાન પણ જીવવિજ્ઞાનની અંદર આંકડાઓનો ઉપયોગ કર્યો હતો, એટલે કે આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો હતો અને એ ગાણિતિક તર્ક અને આંકડાકીય પૃથ્થકરણ દ્વારા એણે પોતાના જે પ્રયોગો હતા એમની વિશ્વસનીયતા પ્રાપ્ત કરાવી। સાથે સાથે તેઓના એ ઉપયોગમાં લીધેલા છોડને ઉત્તરોત્તર પેઢીઓ પર કરવામાં આવેલા પ્રયોગો તથા તેઓની સફળ ધારણાઓએ સિદ્ધ કર્યું કે તેમના પરિણામો ભ્રામક વિચારોને બદલે મેન્ડલના આનુવંશિકતાના સામાન્ય નિયમોનું નિર્દેશન કરે છે। એટલે શું? તો કે મેન્ડલે જે પ્રયોગો કર્યા એ પ્રયોગોમાં એણે ગણિતને પણ અપ્લાય કર્યું, ગણિત પણ વાપર્યું, તર્ક આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્ક, જેના દ્વારા એના પ્રયોગો દ્વારા એટલા સચોટ તારણો મળ્યા કે જેને એણે એવું કીધું કે ફક્ત એના ભ્રામક વિચારો નથી, એની પાસે સાબિતી છે એણે જે પ્રયોગો કર્યા એની। ત્યારબાદ મેન્ડલે વટાણાના છોડના એ લક્ષણો પણ સંશોધન કર્યા કે જે હંમેશા વિરોધાભાસી હતા। એટલે એક ઊંચો હોય તો એક નીચો હોય, એક પર જાંબલી કલરના પુષ્પ આવતા હોય તો એક પર સફેદ રંગના પુષ્પ આવતા હોય, એક પાસે પીળા રંગના બીજ હોય તો બીજા પાસે લીલા રંગના બીજ હોય। આવા વિરોધાભાસી લક્ષણો ધરાવતા વટાણાના છોડ ઉપર મેન્ડલે પ્રયોગો કર્યા, બરાબર? આના કારણે તેઓને આનુવંશિકતાના નિયમોનો આધારભૂત માળખું તૈયાર કરવામાં સહાયતા મળી। તેમણે વિવિધ વિરોધાભાસી લક્ષણો પર પોતાના પ્રયોગો કર્યા, એટલે એમને એક માળખું તૈયાર કરવા, આનુવંશિકતા કેવી રીતે આવે છે કે એક પિતૃપેઢી છે એમાંથી પહેલી જે સંતતિ છે એની અંદર કેવી રીતે લક્ષણો ઉતરી આવે છે એ સમજવામાં, માળખું તૈયાર કરવામાં એમને ઘણી સહાયતા મળી। ત્યારબાદના વૈજ્ઞાનિકોએ તેનો વિસ્તાર કર્યો। મેન્ડલ પછીના વૈજ્ઞાનિકોએ પણ મેન્ડલે જે રીતે આ બધા પ્રયોગો કર્યા હતા અને માહિતી આપી, એ રીતે બીજા બધા વૈજ્ઞાનિકોએ પણ એ રીતે માહિતીઓનો જથ્થો તૈયાર કર્યો અને એનું સ્પષ્ટીકરણ કર્યું, બરાબર? મેન્ડલે આવા અનેક શુદ્ધ સંવર્ધિત વંશક્રમ, હવે શુદ્ધ સંવર્ધિત એટલે શું? પ્યોર બ્રીડ કહેવાય ને ઇંગ્લિશમાં, કે જેમાં બીજી કોઈ પણ અન્ય જાતિનું મિશ્રણ નથી। એટલે શું? તો ધ્યાનથી સાંભળજો મિત્રો, શુદ્ધ સંવર્ધિત એટલે શું? તો કે વટાણાની એક જાત છે એના ઉપર હંમેશા સ્વફલન જ થયું, પરફલન થયું નથી, સ્વપરાગનયન જ થયું, પરપરાગનયન થતું નથી। એવી જે વટાણાની જાત હોય એને આપણે કહીશું શુદ્ધ સંવર્ધિત। વટાણાની આવી શુદ્ધ સંવર્ધિત જાતોને લઈને કૃત્રિમ પરાગનયન એટલે કે પરપરાગનયન કરી પ્રયોગો કર્યા મેન્ડલે, બરાબર? શુદ્ધ સંવર્ધન વંશક્રમ એટલે કે ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્વપરાગનયનના ફળ સ્વરૂપે સ્થાયી લક્ષણો પ્રદર્શિત કરે છે। મેન્ડલે 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી, જે કોઈ એક લક્ષણને બાદ કરતા અન્ય લક્ષણોમાં સમાન હતી। તેમાંથી પસંદ કરેલા કેટલાક વિરોધાભાસી લક્ષણો, જેવા કે
ગોળ અથવા ખરબચડા બીજ, પીળા અથવા લીલા બીજ, ફૂલેલી અને સંકોચિત સિંગ, લીલી અથવા પીળી સિંગ, ઊંચા અથવા નીચા છોડ, આ બધા લક્ષણોનો ઉપયોગ મેન્ડલે કર્યો હતો. ફરી પાછા વાત કરીએ આટલા પેરેગ્રાફની, તો કે શું કર્યું 19મી સદીના મધ્યમાં આ આનુવંશિકતા શું છે એ સમજવા માટે ગ્રેગર મેન્ડલ નામનો સાયન્ટિસ્ટ આવ્યો. એણે લગભગ 7 વર્ષ સુધી પ્રયોગો કર્યા અને એના પ્રયોગોની અંદર એણે આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો, જેના લીધે એની પાસે આમ સબૂત રહ્યા કે એણે જે પ્રેક્ટિકલ કર્યા એમાં એને આવા તારણો મળ્યા. ત્યારબાદ એણે જે પ્રેક્ટિકલ જે એક્સપેરિમેન્ટ પ્રયોગો કર્યા એમાં એણે વટાણાના છોડ લીધા હતા અને વટાણાના છોડમાં એણે મુખ્ય શું કર્યું તો કે જે વિરોધાભાસી લક્ષણો હોય તે લીધા હતા, કે ઊંચા અને નીચા, જાંબલી અને સફેદ ફૂલ, ખરબચડા અને લીસા બીજ, એવા જેટલા પણ કંઈક વિરોધાભાસી લક્ષણો હશે એ એણે લીધા અને એના આધારે એણે આનુવંશિકતા સમજાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી ઘણા બધા વૈજ્ઞાનિકો પણ આવ્યા જેમણે મેન્ડલે કરેલા આનુવંશિકતાના નિયમોને સાચા છે એમ પુરવાર કરવા માટે ફાળો આપ્યો. હવે મેન્ડલે શું કર્યું હતું તો કે મેન્ડલે એના પ્રયોગોમાં સૌથી પહેલાં શુદ્ધ સંવર્ધિત વંશક્રમ વટાણાની જાતને લઈને કૃત્રિમ પરાગનયન અથવા તો પરપરાગનયનના પ્રયોગો કર્યા. શુદ્ધ સંવર્ધન વંશક્રમ એટલે કે ઘણી બધી પેઢીઓ સુધી સ્વપરાગનયનમાં ફળ સ્વરૂપે સ્થાયી લક્ષણો પ્રદર્શિત કરે. મેન્ડલે 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતો પસંદ કરી જે કોઈ એક લક્ષણને બાદ કરતાં અન્ય લક્ષણોમાં સમાન હતી. તેમાંથી પસંદ કરેલા કેટલાક વિરોધાભાસી લક્ષણો જેવા કે ગોળ અથવા ખરબચડા બીજ, પીળા અથવા લીલા બીજ, ફૂલેલી અને સંકોચિત લીલ, લીલી અથવા પીળી શીંગ, ઊંચા અથવા નીચા છોડ હતા. આ બધા વિરોધાભાસી લક્ષણો છે જેને મેન્ડલે ઉપયોગમાં લીધા હતા એના પ્રયોગોની અંદર. આ તમે અહીંયા જોઈ શકો છો બીજનો આકાર, તો એ વિરોધાભાસી લક્ષણમાં શું ગોળ અને ખરબચડા બીજ, બીજનો રંગ પીળો અને લીલો, પુષ્પનો રંગ જાંબલી અને સફેદ, સિંગનો આકાર ફૂલેલી અને સંકોચિત, સિંગનો રંગ લીલો અને પીળો, પુષ્પનું સ્થાન કક્ષીય કે અગ્રીય અને પ્રકારની લંબાઈ ઊંચા કે નીચા. આટલા બધા જ લક્ષણોને વારાફરતી મેન્ડલે એનો અભ્યાસ કર્યો હતો. આ ફરી પાછું આ વિરોધાભાસી લક્ષણોનું એક ટેબલ બનાવવામાં આવેલું છે. આ ટેબલની અંદર કયા લક્ષણના કયા ટ્રેટ લીધા, કયા લક્ષણના કયા વિરોધાભાસી લક્ષણો લીધા એ બતાવવામાં આવેલું છે. તો કે પ્રકાંડની ઊંચાઈમાં ઊંચા અને નીચા, પુષ્પના રંગમાં સફેદ અને જાંબલી, પુષ્પના સ્થાનમાં કક્ષીય અને અગ્રીય, સિંગના આકારમાં ફૂલેલી અને સંકોચિત, સિંગના રંગમાં લીલો અને પીળો, બીજના આકારમાં ગોળ અને ખરબચડો અને બીજના રંગમાં પણ પીળો અને લીલો. આવા અલગ અલગ વિરોધાભાસી લક્ષણોને લઈને એણે એના પોતાના પ્રયોગો કર્યા હતા. હવે આપણે આગળ જોઈએ તો મેન્ડલે જે પ્રયોગો કર્યા હતા એમાં એણે 2 પ્રયોગો મુખ્ય કર્યા હતા. એક જનીનોનું વારસાગમન અને 2 જનીનોનું વારસાગમન. એક જનીનનું વારસાગમન એટલે શું તો કે કોઈ એક જ જનીન પિતૃપેઢીમાંથી આવનારી સંતતિમાં કેવી રીતે ઉતરે છે એને આપણે કહીશું એક જનીનનું વારસાગમન. એક સાદું ઉદાહરણ આપું તો તમારા મમ્મીની આંખનો કલર ભૂખરો છે અને પપ્પાની આંખનો કલર બ્લેક છે, તો એ જે એક જ જનીન છે એ તમારી અંદર કેવી રીતે ઉતરી આવ્યું? તમારી આંખનો કલર કાં તો મમ્મી જેવો હશે કાં તો પપ્પા જેવો હશે. તો આવું કેમ થયું એ સમજવા માટે જે મેન્ડલે પ્રયોગો કર્યા એનું નામ છે એક જનીનનું વારસાગમન અથવા તો એને તમે કહી શકો એક સંકરણ પ્રયોગ. બરાબર, તો ચાલો ઉદાહરણ લઈએ કે આવો સંકરણ પ્રયોગ મેન્ડલ દ્વારા કરવામાં આવ્યો, જ્યાં તેમણે વટાણાના ઊંચા અને નીચા છોડનું સંકરણ કર્યું અને આ પ્રયોગ દ્વારા એક જનીનના વારસાગમનનો અભ્યાસ કર્યો. આ સંકરણ દ્વારા પ્રાપ્ત બીજનો ઉપયોગ કરીને તેમણે પ્રથમ સંકર પેઢીના છોડ પ્રાપ્ત કર્યા. આ પેઢીને પ્રથમ સંતતિ પેઢી અથવા F1 પેઢી પણ કહેવામાં આવે છે. મેન્ડલે જોયું કે F1 પેઢીમાં પ્રાપ્ત બધા છોડ ઊંચા હતા જે પોતાના એક પિતૃને સમાન હતા. કોઈપણ છોડ નીચા ન હતા. તેઓને આ જ પ્રકારના પરિણામ અન્ય પ્રકારના લક્ષણોમાં પણ જોવા મળ્યા. અહીંયા સુધી આપણે સમજીએ પહેલાં તો કે મેન્ડલે શું કર્યું તો કે 2 છોડ લીધા. અહીંયા હું લખીને બતાવું. 2 છોડ લીધા ઊંચા અને નીચા, વિરોધાભાસી લક્ષણ. ઊંચા અને નીચા વચ્ચે એણે પરપરાગનયન કરાવ્યું. તો બધા છોડ કેવા મળવા જોઈએ? મીડિયમ સાઇઝના. બરાબર, પણ એને બધા છોડ કેવા મળ્યા? ઊંચા. આ એની F1 પહેલી સંતતિ હતી, પ્રથમ પેઢી. પછી F1 સંતતિમાંથી ફરી પાછું એણે સ્વપરાગનયન કરાવ્યું તો F2 સંતતિમાં પણ મોટા ભાગે બધા એને ઊંચા મળ્યા.
તો અહીંયા તો આપણે નીચા પિતૃઓ લીધા હતા, તો કેમ એવા કોઈ છોડ ના સર્જાયા, કેમ એવી કોઈ સંતતિ ના દેખાય, એ સમજવા માટે મેન્ડલે ઘણા પ્રયાસો કર્યા હતા. જોઈએ આપણે F1 સંતતિઓ હંમેશા કોઈક પિતૃને સંબંધિત હતી. બેમાંથી એક પિતૃના લક્ષણોની જ અભિવ્યક્તિ થાય, બીજા પિતૃના લક્ષણની અભિવ્યક્તિ થતી નથી. મેન્ડલે F1માં પ્રાપ્ત બધા જ ઊંચા છોડનું સ્વફલન કરાવ્યું. મેન્ડલે ઊંચા અને નીચા પિતૃઓ વચ્ચે પરપરાગનયન કરાવ્યું તો આવનારી સંતતિ મીડિયમ હાઇટની હોવી જોઈએ, પણ બધી ઊંચી આવી. હવે મેન્ડલે બીજો પ્રયોગ કર્યો કે બધી જે ઊંચા છોડ આવ્યા F1 સંતતિમાં એ બધાની વચ્ચે સ્વપરાગનયન કરાવ્યું, એ બધાની વચ્ચે સ્વફલન કરાવ્યું, જેના કારણે F2 પ્રોજેની એટલે કે દ્વિતીય પેઢી મળી. હવે દ્વિતીય પેઢીમાં પ્રાપ્ત કેટલાક છોડ નીચા હતા. જે લક્ષણ F1 પેઢીમાં જોવા ન મળ્યું તે હવે F2 પેઢીમાં જોવા મળ્યું. બરાબર. F2 પેઢીના છોડનું પ્રમાણ 1/4 હતું, જ્યારે F2 પેઢીમાં 3/4 75% છોડ ઊંચા હતા. ઊંચા અને નીચા છોડના લક્ષણો તેના પિતૃ છોડને સમાન હતા અને તેઓમાં બીજા કોઈ પ્રકારનું સંમિશ્રણ પણ ન હતું. અર્થાત બધા ઊંચા હતા અથવા નીચા હતા. કોઈ પણ છોડ બે ઊંચાઈની વચ્ચેની ઊંચાઈનો ન હતો. મેન્ડલે એના પ્રયોગમાં શું કર્યું તો આપણે ફરી પાછા સમજીએ કે તમારા સમજવા ખાતર કે ટોલ પ્લાન્ટ લીધું અને શોર્ટ લીધું. તો ટોલ અને શોર્ટ વચ્ચેથી સંતતિ આવે તો બધી મીડિયમ આવવા જોઈએ ને, પ્લાન્ટની ઊંચાઈ મીડિયમ આવવા જોઈએ, પણ શું થયું, બધી એને ટોલ મળી. એટલે F1 પ્રોજેનીમાં બધી જ સંતતિ ટોલ હતી, ઊંચી હતી. ત્યાર પછી એણે F1 સંતતિમાં જ સ્વફલન કરાવ્યું, જેમાં પણ F2 સંતતિમાં એને એવું મળ્યું કે ઘણી બધી જાતિઓ ઊંચી આવી, પણ કેટલીક જાતિઓ એવી પણ આવી કે જે નીચી હતી. એટલે એને એમ થયું કે અહીંયા F1 સંતતિમાં બધા જ ઊંચા આવ્યા, તો F1 સંતતિમાં સ્વપરાગનયન કરવાથી F2માં નીચા છોડ કઈ રીતે આવી શકે. એટલે ફરી પાછા એના પ્રયોગો આગળ વધાર્યા. હવે એના આ પ્રયોગોમાં જ્યારે એણે આગળ વધાર્યા ત્યારે શું થયું તો કે અન્ય લક્ષણોનો તેણે અભ્યાસ કર્યો. આ તો એક જ લક્ષણો ઊંચાઈ, વનસ્પતિમાં ઊંચાઈનો તેણે અભ્યાસ કર્યો, પણ બીજા અન્ય લક્ષણોનો પણ એણે અભ્યાસ કર્યો તો એને એક સરખા જ પરિણામો મળ્યા. વિરોધાભાસી લક્ષણોમાં F1 અને F2 સ્તર પર કોઈપણ પ્રકારમાં સંમિશ્રિત જોવા મળ્યા નહીં. તમે અહીંયા જોઈ શકો છો કે એણે જે પ્રેક્ટિકલ કર્યું એમાં ઊંચા અને નીચા છોડ લીધા, તો ઊંચા અને નીચાને મિક્સ કરીએ તો મીડિયમ હાઇટ આવી જોઈએ, પણ F1 પદ્ધતિમાં શું થયું, બધા ઊંચા આવ્યા, જ્યારે F2માં 3 ઊંચા આવ્યા અને 1 નીચો આવ્યો. એટલે હવે મેન્ડલને નવાઈ લાગી કે એવું કેવી રીતે થયું, આ નીચા તો સૌથી પહેલાં મેં લીધા હતા, તો અહીંયા બધા ઊંચા આવ્યા, તો નેક્સ્ટ પ્રોજેનીમાં બી બધા ઊંચા જ આવવા જોઈએ, છતાં નીચા ક્યાંથી આવ્યા. એના માટે એણે ફરી પાછું સંશોધન શરૂ કર્યું સમજવા માટે. આ અવલોકનના આધારે મેન્ડલે સૂચિત કર્યું કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીઓમાં વહન પામે છે. તેમણે આ બાબતને કારકો તરીકે ઓળખાવ્યા. આજે જેને આપણે જનીનો તરીકે ઓળખીએ છીએ, એટલે કે જનીનોની આનુવંશિકતાના એકમો છે. જનીનો સજીવોમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે છે. જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે છે તેને વૈકલ્પિક કારક કહેવાય છે, એટલે કે તે જનીનનું થોડુંક ભિન્ન સ્વરૂપ છે. હવે આ જનીનો એટલે શું તો કે મેન્ડલે જ્યાં બધા એક્સપેરિમેન્ટ કર્યા ને એ એક્સપેરિમેન્ટમાં એણે એવું કીધું કે પિતૃમાંથી સંતતિમાં કંઈક તો ઉતરે છે દરેક વારસામાં, બરાબર, અને એણે કારક એવું નામ આપ્યું, અને આ કારકોને આજે આપણે જનીનો તરીકે ઓળખીએ છીએ. જનીનો ક્યાં આવેલા, આપણા રંગસૂત્ર પર. રંગસૂત્રો ક્યાં છે, જેને આપણે DNA કહીએ છીએ, બરાબર. હવે જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓ જોડનું સંકેતન કરે, એવા જનીનો કે જે બે વિરોધાભાસી જનીનોનું સંકેતન કરે તેને આપણે કહીશું વૈકલ્પિક કારકો. વૈકલ્પિક કારકો હું તમને સમજાવું એટલે સમજ પડશે તમને. એટલે તે જનીનોનું થોડુંક ભિન્ન સ્વરૂપ છે. હવે જનીનો એટલે શું તો કે આપણે ઊંચા પ્લાન્ટ લીધા ને તો એમાં કેપિટલ ટી લઈએ અને નીચા લીધા તો સ્મોલ ટી. હવે બંને જનીનો વચ્ચે પરપરાગનયન કરવાથી આ 9 જનીન કોમ્બિનેશન બન્યું, તો આને આપણે કહીશું વૈકલ્પિક કારક, બરાબર.
તમે ચિંતા ના કરો. તમને આ જો બરાબર ના સમજ પડે તો આપણે એને ક્લાસમાં ડિસ્કસ કરીશું જ. જો આપણે મૂળાક્ષરીય સંકેતોનો પ્રત્યેક જનીન માટે ઉપયોગ કરીએ તો મોટી લિપિને F1 તબક્કામાં થતી અભિવ્યક્તિ માટે લેવી અને નાની લિપિના અન્ય વ્યક્ત થતી અભિવ્યક્તિઓ માટે ઉપયોગમાં લેવી. ઉદાહરણ તરીકે ઊંચાઈના લક્ષણમાં ઊંચી અભિવ્યક્તિ માટે કેપિટલ ટી અને નીચી અભિવ્યક્તિ માટે સ્મોલ ટીનો ઉપયોગ થાય. કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના એલીલ હોય છે, એટલે કે વૈકલ્પિક કારક હોય છે. બીજા શબ્દોમાં છોડમાં ઊંચાઈ માટેનો એલીલ જોડ આ પ્રકારે હશે: કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી અથવા તો સ્મોલ ટી, સ્મોલ ટી. બરાબર. જનીનો હંમેશા જોડમાં હોય છે એવું વૈજ્ઞાનિક લોકોએ તારવ્યું. એટલે જ્યારે પણ તમે ઊંચા અને નીચા જે પિતૃઓ છે એમની વચ્ચે પરફલન કરાવો એટલે F1 સંતતિ આવે. તો F1 સંતતિમાં જે સજીવો આવ્યા તે કેપિટલ ટી, સ્મોલ ટી, અને ફરી પાછું સ્વફલન કરાવો એટલે F2 સંતતિમાં જે સજીવો આવશે એ કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી, સ્મોલ ટી કહેવાશે. મેન્ડલે પણ સાબિત કર્યું કે શુદ્ધ સંવર્ધિત વટાણાની ઊંચી અથવા નીચી જાતમાં એલીલ જોડ અભિવ્યક્તિ માટે ઊંચી અભિવ્યક્તિ માટે કેપિટલ ટી અને નીચી અભિવ્યક્તિ માટે સ્મોલ ટી. બીજા શબ્દોમાં છોડમાં ઊંચાઈ માટેનો એલીલ જોડ આ પ્રકારે હશે: કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી અથવા સ્મોલ ટી, સ્મોલ ટી. શુદ્ધ સંવર્ધિત વટાણાની ઊંચી અથવા નીચી જાતોમાં એલીલ જોડ સંયુગ્મી એટલે કે એક સરખી અથવા તો વિષમયુગ્મી એટલે કે જુદી જુદી હોઈ શકે છે. અને સંયુગ્મી છોડના જનીન પ્રકાર અને ઊંચા નીચા જેવા વર્ણનાત્મક શબ્દોને સ્વરૂપ પ્રકાર કહેવામાં આવે છે. જો કોઈ છોડનો જનીન પ્રકાર કેપિટલ ટી, સ્મોલ ટી હોય તો તેનો સ્વરૂપ પ્રકાર શું હોઈ શકે? તો કે તે છોડ ઊંચો હોઈ શકે. કેપિટલ ટી આપણે ઊંચા છોડ માટે લઈએ છીએ અને સ્મોલ ટી નીચા છોડ માટે લઈએ છીએ. તમને કોઈ સજીવ અથવા તો કોઈ છોડ ઊંચો મળ્યો તો બની શકે કે તેનો જનીન પ્રકાર કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી હોય. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો કે વટાણામાં મેન્ડલે કઈ રીતે સંકરણ કરાવ્યું હશે. તમે કૃત્રિમ સંકરણની પદ્ધતિ ભણી ગયા. ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ એ પદ્ધતિનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. ત્યારબાદ છે એમાં જ આગળ મેન્ડલે જોયું કે F1 વિષમયુગ્મી કેપિટલ ટી, સ્મોલ ટીનું સ્વરૂપ પ્રકાર દેખાવમાં બિલકુલ કેપિટલ ટી પિતૃને સમાન હોય છે. એટલે કે F1 પ્રોજેનીમાં જેટલા પણ સજીવો આવે એ બધા કેવા હોય તો કે પિતૃને સમાન હોય છે. એટલા માટે તેમણે સૂચવ્યું કે અસમાન કારકોની જોડમાંથી કોઈ એક કારક બીજા કારક ઉપર પ્રભાવી થઈ જાય તો તેને એકને પ્રભાવી કારક અને બીજાને પ્રચ્છન્ન કારક કહી શકાય. એટલે કે કેપિટલ ટી, સ્મોલ ટી છે તો બધા છોડ કેવા આવ્યા? ઊંચા. એનો મતલબ શું? આ જે એક કારક છે એ પ્રભાવી થઈ ગયો અને આ કારક પ્રચ્છન્ન થઈ ગયું. પ્રભાવી અને પ્રચ્છન્ન એટલે શું? જ્યારે જનીન એક્સપ્રેસ થાય ત્યારે જો એ પ્રોટીન બનાવે અને તમે એને તમારા શરીરમાં કંઈક ચેન્જીસ પ્રમાણે એને જોઈ શકો તો એને કહેવાય પ્રભાવી જનીન. અને જો નહીં દેખાય તો એને કહીશું પ્રચ્છન્ન જનીન. ફરી પાછું આંખના કલરવાળું ઉદાહરણ લઈએ કે મમ્મીના આંખના કલર બ્રાઉન છે અને પપ્પાના આંખના કલર બ્લેક છે. તમારી આંખની કલર મમ્મી જેવી એટલે કે બ્રાઉન આવી તો શું થયું? એનો મતલબ એ નથી કે પપ્પાનું જનીન નથી. પપ્પાનું જનીન પણ છે જ, પણ જનીન કોનું પ્રભાવિત થયું? મમ્મીનું. એટલે એને આપણે કહીશું ડોમિનન્ટ અથવા તો પ્રભાવી જનીન. અને જે પોતાના લક્ષણો નથી દર્શાવતું એને આપણે કહીશું પ્રચ્છન્ન જનીન. બરાબર. હવે આપણે જોઈએ આ કિસ્સામાં કેપિટલ ટી એ સ્મોલ ટીનું પ્રચ્છન્ન છે અને તેના પર પ્રભાવિત છે. બીજા અન્ય લક્ષણોની જોડનો તેઓએ અભ્યાસ કર્યો પણ આવું જ જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાર પછી આપણે જોઈએ મેન્ડલે જોયું કે વિષમયુગ્મી કેપિટલ ટી, સ્મોલ ટીનો સ્વરૂપ પ્રકાર દેખાવમાં બિલકુલ પિતૃને સમાન હોય છે. આપણે જોઈ ગયા કે કેપિટલ ટી, સ્મોલ ટી હોય તો પણ છોડ ઊંચા જ આવતા હતા. એટલે કેપિટલ ટી જે પિતૃ તરીકે લીધેલા એ પણ ઊંચા અને કેપિટલ ટી, સ્મોલ ટી પણ ઊંચા. એટલા માટે તેમણે સૂચવ્યું કે અસમાન કારકોની જોડમાંથી કોઈ એક કારક બીજા કારક ઉપર પ્રભાવી થઈ જાય છે.
અને તેને પ્રભાવીકારક, અને જે પ્રભાવી ન થાય તેને પ્રચ્છન્નકારક કહેવાય છે. આવા કિસ્સામાં કેપિટલ ટી એ સ્મોલ આર માટેનું પ્રચ્છન્ન છે અને તેના ઉપર પ્રભાવી છે. બીજા અન્ય લક્ષણોની જોડનો પણ પેન્ડલે અભ્યાસ કર્યો. પ્રભાવિતતા અને પ્રચ્છન્નતાની સંકલ્પનાને યાદ રાખવા માટે અનુકૂળતા રહે એટલે મોટા અને નાના અક્ષરની એબીસીડી, મોટા અને નાના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. કેપિટલ ટી અને એના માટે સ્મોલ ડી અક્ષરનો ઉપયોગ ન કરવો, કારણ કે એ યાદ રાખવું કઠિન થઈ જાય છે કે કેપિટલ ટી અને ડી એક જ જનીન લક્ષણના જનીન લક્ષણના એલેલ છે કે નહીં. એલેલ એટલે વૈકલ્પિક કારક. સમયુગ્મીની બાબતે એલેલ સમાન હોઈ શકે. સમયુગ્મી એટલે આ કેપિટલ ટી, તો આ બંને સરખા છે એને કહેવાય સમયુગ્મી, અને આવું હોય તો એને કહેવાય વિષમયુગ્મી. આ હોય તો એને કહેવાય સમયુગ્મી. એટલે સરખા હોય તો સમયુગ્મી, પણ આવા જો અલગ હોય તો એને કહીશું વિષમયુગ્મી. વિષમયુગ્મી, બરાબર. તો કેપિટલ ટી અથવા સ્મોલ ટી વિષમયુગ્મી બાબતો અસમાન હોઈ શકે, પરંતુ કેપિટલ ટી સ્મોલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી છોડ એક લક્ષણનું નિયંત્રણ કરતા જનીન માટે વિષમયુગ્મી છે. તે એક સંકરણ કહેવાય. કેપિટલ ટી અને આલ્ફા વચ્ચે કરવામાં આવેલું સંકરણને એક સંકરણ પ્રયોગ કહેવામાં આવે છે. આ નિરીક્ષણ પરથી પ્રચ્છન્ન પિતૃલક્ષણોની અભિવ્યક્તિ કોઈપણ સંમિશ્રણ વગર F2 પેઢીમાં થાય છે આપણે તારણ કાઢી શકીએ છીએ. એટલે શું? ફરી પાછું અહીંયા દર્શાવું છું કે આ કેપિટલ ટી છે, સ્મોલ ટી છે, એમાંથી આ પિતૃઓ છે, એમાંથી F1 સંતતિ આવી, એ કેપિટલ ટી સ્મોલ ટી છે, અને એમાં પાછું સેલ્ફ પોલિનેશન સ્વફલન કરાવ્યું. તો આપણને F2 પ્રોજેની જે મળે, આપણને F2 સંતતિ જે મળે એમાં કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી મળે. એટલે શું થયું? આ ત્રણ તો ઊંચા જ આવ્યા, આ એક જ નીચું આવ્યું, બરાબર. તો એના ઉપરથી કહી શકાય, તારણ કાઢી શકાય કે અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચા છોડના જન્યુઓનું નિર્માણ થાય ત્યારે પિતૃજોડના એલીલ એકબીજાથી અલગ થાય અથવા તો વિશ્લેષણ પામે અને માત્ર એક જ એલીલ જન્યુમાં પ્રવેશે. એલીલના આ વિશ્લેષણ યાચ્છાદિક હોય છે અને જન્યુઓમાં કોઈ એક એલીલ હોવાની સંભાવના 50% હોય છે. ફરી પાછું સમજીએ કે આ નરના જનીનો છે. ઉદાહરણ તરીકે, તો નર જ્યારે શુક્રકોષ બનાવે તો બંને એલીલ પોતપોતાની રીતે એક શુક્રકોષમાં ગોઠવાઈ જશે અને આવનારની સંતતિની અંદર જશે, અને જન્યુઓમાં કોઈ એક એલીલ હોવાની સંભાવના 50% હોય છે. સંકર પ્રયોગના પરિણામો પરથી પ્રસ્થાપિત થઈ શક્યું છે કે આ પ્રકારે કેપિટલ ટી છોડના જન્યુઓમાં કેપિટલ ટી એલીલ અને નીચા સ્મોલ ટી છોડમાં સ્મોલ ટી એલીલ હોય છે. ફલન દરમિયાન આ બે એલીલ કેપિટલ ટી એક પિતૃમાંથી પરાગના માધ્યમ દ્વારા અને બીજા પિતૃમાંથી અંડકોષના માધ્યમથી આવીને જોડાણ પામીને યુગ્મનજનું નિર્માણ કરે છે, જેમાં કેપિટલ ટી એલીલ અને બીજો સ્મોલ ટી એલીલ હોય છે. બીજા શબ્દોમાં, સંકરણમાં કેપિટલ ટી અને સ્મોલ ટી હોય છે. આ સંકરણો ત્યાર પછી વિરોધાભાસી લક્ષણો પ્રદર્શિત કરતા એલીલ્સ છે. આ છોડ વિષમયુગ્મી છોડ કહેવાય છે. પુનેટ સ્ક્વેર બેજિનરાલ્ડ સી પુનેટ નામના વૈજ્ઞાનિકે પુનેટ સ્ક્વેર શોધ્યું, અને આ પુનેટ સ્ક્વેરની મદદથી આપણે આજે આવનારી સંતતિ છે એના જીનોટાઈપ એટલે કે જનીન પ્રકાર સારી રીતે શોધી શકીએ છીએ, અને તેના દ્વારા આપણે ફલિતાંડનું નિર્માણ અને F1 અને F2 સંતતિના છોડને સમજી શકીએ છીએ. આલેખીય રજૂઆત જનીનિક સંકરણ પ્રયોગમાં સંતતિના સંભવિત બધા જનીન પ્રકારની ગણતરી કરવા માટે વપરાય છે. પુનેટ સ્ક્વેરનો ઉપયોગ તમે બધા જ પ્રકારના જનીનોની ગણતરી કરવા માટે વાપરી શકો છો. બધા જ સંભવિત જન્યુઓને સૌથી ઉપરની હરોળમાં ડાબી બાજુના કોલમમાં અને બાજુમાં લખવામાં આવે છે, અને બધા સંભવિત સંયોજનોને નીચેના સ્ક્વેરમાં દર્શાવવામાં આવે છે, જે માહિતી સ્વરૂપે શરૂ થાય છે. આપણે આ એક પેરેગ્રાફ જોઈ લઈએ, પછી પુનેટ સ્ક્વેર જોઈએ એટલે તમને સમજ પડે. પુનેટ સ્ક્વેરમાં ઊંચા કેપિટલ ટી પિતૃ એટલે કે નર અને નીચા સ્મોલ ટી માદા દ્વારા ઉત્પન્ન જન્યુઓ અને F1 સંતતિ પેઢી દ્વારા કેપિટલ ટી સ્મોલ ટી દર્શાવવામાં આવ્યા છે. કેપિટલ ટી સ્મોલ ટી જનીન પ્રકારના F1 છોડને સ્વપરાગિત કરાવ્યા અને F1 પેઢીના માદા અને નરને ક્રમશઃ માદા અને નર સંકેત આપવામાં આવ્યું. જનીન પ્રકાર કેપિટલ ટી સ્મોલ ટીના F1 છોડ સ્વફલન કરવાથી સરખી સંખ્યામાં
કેપિટલ ટી અને સ્મોલ ટી જનીન પ્રકાર ધરાવતા જન્યુઓ ઉત્પન્ન કરે અને જ્યારે ફલન થાય ત્યારે જનીન પ્રકાર કેપિટલ ટીના પરાગરજ દ્વારા જનીન કેપિટલ ટી અને સ્મોલ ટીના અંડકોષને પરાગિત કરવાની સંભાવના 50% હોય છે. આ ઉપરાંત જનીન પ્રકાર ટીના પરાગરજના જનીન પ્રકાર કેપિટલ ટી અને જનીન પ્રકારના સ્મોલ ટીના અંડકોષને પરાગિત કરવાની સંભાવના 50% હોય છે. યાચ્છાદિક આધારિત ફલનનું પરિણામ એ હોય છે કે ફલિતાંડ કેપિટલ ટી, સ્મોલ ટી અને સ્મોલ ટી જનીન પ્રકારના હોઈ શકે. એટલે શું? જો હું અહીંયા તમને દર્શાવવા કેપિટલ ટી છે કે સ્મોલ ટી છે તો આના જન્યુઓ કેવા હોય તો કે એક સરખા આવા, કારણ કે જનીનો જ સરખા છે તો આવનારી સંતતિ આવી હશે. પણ જો કેપિટલ ટી સ્મોલ ટી વાળી સંતતિ હશે. પણ જો આપણે F1 સંતતિની વાત કરીએ, કેપિટલ ટી સ્મોલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી, તો આ 50-50% રેશિયો એટલે શું? આના બે જન્યુઓ ઉત્પન્ન થાય, કેપિટલ ટી સ્મોલ ટી, આના પણ બે ઉત્પન્ન થાય, કેપિટલ ટી સ્મોલ ટી. એટલે આ કેપિટલ ટી આની સાથે જોડાય અને આની સાથે જોડાય એના 50% ચાન્સ છે, અને આ સ્મોલ ટી આ કેપિટલ ટી અને સ્મોલ ટી સાથે જોડાય એવા 50% ચાન્સ છે. બરાબર? એટલે આ 50-50% ચાન્સીસ હોઈ શકે. તો આવી ગણતરી આપણે પુનેટ સ્ક્વેરની મદદથી કરી શકીએ. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. પુનેટ સ્ક્વેર એટલે આવું સ્ક્વેર બનાવેલું છે. તમે પિતૃઓ લીધા ઊંચા અને નીચા. હવે આ જે પિતૃ છે એ બે પ્રકારના જન્યુ બનાવે, કેપિટલ ટી. આ જે પિતૃ છે એ બે પ્રકારના જન્યુ બનાવે, સ્મોલ ટી. અને એના આધારે તમને F1 પેઢી મળી. F1 પેઢીમાં બધા કેવા મળ્યા? કેપિટલ ટી સ્મોલ ટી. હવે F1 પેઢીમાં તમે સ્વપરાગનયન કરાવો છો, આ રહ્યું. તો આના દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ આપણે અહીંયા લખ્યા અને આ બાજુના છોડ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ અહીંયા લખ્યા. તો આપણને F2 પેઢીમાં શું મળ્યું? તો કે એક ટી, બે કેપિટલ ટી સ્મોલ ટી અને બે સ્મોલ ટી. બરાબર? હજી પુનેટ સ્ક્વેર પછી આપણે આ એક સંકરણ પ્રયોગમાં હજી ઘણી બધી વાતો કરવાની બાકી છે. છતાં તમે આ વિડીયો એકવાર જુઓ, 2-3 વાર એને સાંભળો, અને નહીં સમજ પડે તો આપણે હવે મળીએ જ છીએ તો આપણે એનું ડિસ્કશન કરીશું. બરાબર? ત્યાં સુધી આવજો મિત્રો. હજી એક સંકરણના પ્રયોગમાં આપણે ઘણું બધું વિસ્તૃત રીતે સમજવાનું બાકી છે, એ આપણે આવતા વિડીયો લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.